હવે બ્રશ તો આપણે બધા દરરોજ કરીએ જ છીએ, પરંતુ બ્રશ પર કેટલું ટૂથપેસ્ટ લગાવવું ને એ પણ ખૂબ મહત્વનું છે. સામાન્ય રીતે જેમના દાંત પીળા હશે ને એમને એવું થતું હશે કે બ્રશ પર વધારે ટૂથપેસ્ટ લગાવી દે અને પછી એ બ્રશ આપણે દાંત ઉપર ઘસી લઈએ ને તો આપણા દાંત ફટાફટ ચોખ્ખા અને સફેદ થઈ જશે. તો આવું જો તમે વિચારો છો ને તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે જો તમે વધારે પ્રમાણમાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો ને તો તેના કારણે પણ તમારા દાંત નબળા પડી શકે છે અને આગળના સમયમાં જતા એ દાંત ખરી પણ શકે છે. એટલા માટે આજના વિડીયોમાં આપણે એ જાણી લઈએ કે આ જે ટૂથબ્રશ પર આપણે પેસ્ટ લગાવીએ છીએ એ કેટલી લગાવવી જોઈએ અને તેનાથી આપણા દાંતને બીજા ક્યાં ક્યાં નુકસાન પહોંચે છે. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે ઘણી વખત આપણે ટીવીમાં જે જાહેરાતો જોઈ છે એમાં આપણે જોયું છે કે જે એક્ટર એક્ટ્રેસ છે અથવા તો મોડલ છે ને એ આખા ટૂથબ્રશમાં તે ટૂથપેસ્ટ છે લગાવી દેતા હોય છે અને એ પછી બ્રશ કરતા હોય છે. અને જો તમે પણ આવું કરો છો ને તો તમે સૌથી મોટી ભૂલ કરો છો. કારણ કે ઘણા હેલ્થ એક્સપર્ટ એવું કહે છે કે આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ટૂથપેસ્ટની અંદર સોડિયમ ફ્લોરાઇડ હોય છે અને આ જે સોડિયમ ફ્લોરાઇડ છે તેને આપણા દાંત માટે એક હદ સુધી સારું માનવામાં આવે છે. પરંતુ જો વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે ને તો તે આપણા દાંતને નુકસાન પહોંચાડી શકે છે. આટલું જ નહીં, આપણી ઓરલ હેલ્થને પણ ખરાબ કરી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે કેટલું ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. તો હેલ્થ એક્સપર્ટ અનુસાર તમારે જે સવારે બ્રશ કરો છો તેમાં વટાણાની દાણાની માત્રામાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે એટલામાં જેટલું ફ્લોરાઇડ છે ને એ તમારી માટે સારું માનવામાં આવે છે. પરંતુ આ જે વટાણાની દાણાની માત્રા જે ટૂથપેસ્ટની છે એ નાના બાળકો માટે વધારે ખતરનાક માનવામાં આવે છે. એટલા માટે જો તમારા ઘરમાં 6 થી 8 વર્ષના નાના બાળકો છે ને તો એમને ખાસ કરીને ચોખાના અથવા તો ઘઉંના દાણાની માત્રામાં ટૂથપેસ્ટ દેવું જોઈએ. અથવા તો બજારમાં જે નાના બાળકો માટે પેસ્ટ આવે છે ને એ ખરીદીને એમને દેવી જોઈએ. કારણ કે તેમાં સોડિયમ ફ્લોરાઇડનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આટલું જ નહીં, નાના બાળકોને દાંત સાફ કરતી વખતે થોડી માત્રામાં તેઓ પેસ્ટ પણ ગળી જતા હોય છે, જેના કારણે તેમને ફ્લોરોસિસ થઈ શકે છે. આ એક એવો રોગ છે જેમાં ફ્લોરાઇડના વધુ પડતા પ્રમાણને કારણે દાંત પર ભૂરા ધબ્બા બની જાય છે. જો કે વધુ પડતા ફ્લોરાઇડના ઉપયોગથી મોટા લોકો એટલે કે જે બાળકો સિવાયના અડલ્ટ લોકો છે તેમને વધારે નુકસાન નથી થતું. ટૂંકમાં નાના બાળકોને આ જે ટૂથપેસ્ટ છે ને એ વધારે માત્રામાં ન આપવું જોઈએ. પરંતુ તેની સામે જે મોટા લોકો છે એમને પૂરતી પ્રમાણમાં ફ્લોરાઇડથી પોતાના દાંત સાફ કરવા જોઈએ. નહીં તો તેમના જે દાંત છે એ પીળાશ પડતા થઈ જશે અને આગળ જતા ખરી પણ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે જે છે એ વટાણાના દાણાના માત્રામાં ટૂથપેસ્ટ ઉપયોગ કરજો અને તમારા બાળકોને ચોખા કે ઘઉંના દાણા છે એટલા જ માત્રામાં ટૂથપેસ્ટ આપજો. આટલું જ નહીં, ટૂથપેસ્ટમાં જેટલું ફ્લોરાઇડ છે એ તેના પેકની બહાર લખવામાં આવે છે. હવે નોર્મલ 7 થી 8 વર્ષના બાળકો હોય છે તેમને ટૂથપેસ્ટમાં 1350 ppm ફ્લોરાઇડ હોવું જોઈએ, જ્યારે બાળકોના ટૂથપેસ્ટમાં 1000 થી ઓછું ppm હોવું જોઈએ. અને ખાસ કરીને જે તમે પણ ટૂથપેસ્ટ વાપરો છો એમાંથી 1500 થી વધારે ppm ન હોવું જોઈએ. આ સિવાય અત્યારે ઘણા લોકો બજારમાં જે વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ મળે છે ને તેનો પણ ઉપયોગ કરે છે. પરંતુ જો તમે તેનો ઉપયોગ કરો છો તો થોડા સંભાળીને, થોડા ચેતીને કરજો. કારણ કે તેના કારણે પણ તમારા જે દાંત છે એ સફેદ થવાની જગ્યાએ વધારે પડતા પીડા પડી શકે છે. કારણ કે આવા ટૂથપેસ્ટમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા તો કાર્બામાઇડ પેરોક્સાઇડ જેવા બ્લીચિંગ એજન્ટો જોવા મળે છે. અને આવા બ્લીચિંગ એજન્ટોને કારણે તમારા દાંત જે છે એ નબળા પડી શકે છે અને નાની ઉંમરમાં જ તૂટી પણ શકે છે. આટલું જ નહીં, આવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી તમારા દાંતમાં સેન્સિટિવિટી પણ આવે છે અને આ જ કારણે તમે જ્યારે ગરમ કે કોઈ ઠંડી વસ્તુ ખાઓ છો ને ત્યારે તમારા દાંતમાં જણજણાટી પણ થઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે પણ આવા વ્હાઇટનિંગ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો એ સમયે એક વખત ડોક્ટરની સલાહ તમારે ચોક્કસથી લઈ લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.